રાઇટ્સ માટે છે, કારણ કે કોન્કોર સાથે એમઓયુ કરવાના સમાચાર રાઇટ્સ માટે આવ્યા છે અને બંને કંપનીઓ મળીને પીએમસી સર્વિસ પૂરી પાડશે, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી, અને એને લીધે આજે જે કરાર કરવાના સમાચાર છે એટલે ફોકસ રાખવાનું છે. એમઓયુ માટે અથવા તો બંને કંપનીઓ માટે એક વ્યૂ લઈ લઈએ. રાઇટ્સની અગર વાત કરીએ તો આ સ્ટોકનો કાફી ટાઈમથી એટલું મુવમેન્ટ નહોતો આવ્યું અને પ્રોબ્લેમ એક જ છે કે નો એક્ઝિક્યુશનમાં થોડું ઇશ્યુ આવી રહ્યા છે અને મોસ્ટ ઓફ ધ આ બધા સ્ટોક્સમાં ઓર્ડર એક્ઝિક્યુશન એટલું બધું ડિલે થઈ રહ્યું છે કે એના ઇશ્યુના લીધે ખાસી પ્રોફિટેબિલિટી પણ ડિલે થઈ રહી છે. કન્સલ્ટન્સી જે રેવન્યુ છે ખાસી સાયક્લિકલ છે. ઓફકોર્સ રેલવે કેપેક્સ આગળ જઈને સ્ટ્રોંગ રહેશે, પણ સમહાવ ઓર્ડર બુકના લીધે હોવાથી પણ સમહાવ બ્યુરોક્રેસી હોય કે ગમે તો એક્ઝિક્યુશનના બહુ ઇશ્યુના લીધે ખાસી હદથી મને લાગે છે કે માર્જિનમાં પણ પ્રેશર રહેશે. ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ્સ પણ એમને લીધા છે થોડા રાઇટ્સ, અને જે તમે કીધું એ પણ ડેવલપમેન્ટ છે, પણ આગળ જઈને મને એટલું નથી લાગતું કે એટલું પોઝિટિવ રહેશે કંપની માટે. સ્લોઅર ઓર્ડર ઇન્ફ્લો છે ઘણો, અને આગળ જઈને બેલેન્સ શીટ થોડી સ્ટ્રોંગ થશે પણ ડેટ ફ્રી પણ રહેશે. પણ એ જોવાનું રહેશે કઈ રીતે એ લોકો એક્ઝિક્યુશન સાથે માર્જિન મેન્ટેન કરી શકે છે. આઈ થિંક આ બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. આ પૂરતું આ લેવલે હું એટલો પોઝિટિવ નથી આ સ્ટોક માટે. વ્યૂ રાઇટ્સ માટે, કોન્કોર માટે આજે જે એમઓયુ કરવાના સમાચાર આવ્યા છે એને લીધે ખાસ રાખીશું. અન્ય સ્ટોક સ્પેસિફિક